सहजात्म स्वरूप परम गुरु ज्ञानी गुरु श्री राज प्रभु जी शरद पूर्ण शशि समा लघुराज रूढ़ी वादळी रूप बोध जल पारे नम्या संसार सागर माम मोक्षु क्षिप सममुख खोलता ने मंत्र जल बिंदु ग्रही रचता जीवन मुक्तालता रचता जीवन मुक्तालता पुनीत ए गुरुवर्यना पद पंकजे मुझ शिरन में दुर्लभ मनोहर संत सेवा विरहथी काई नहीं गमे ये ज्ञान मूर्ति हृदय स्फुरति आँख पुरति आँसुथी निर्मल निरंजन स्वरूप प्रेरक वचन विश्वासे सुखी वचन विश्वासे सुखी। आठ दृष्टिनी सज्जाई गए वखते आपणे रोचक इतिहास श्री हरिभद्र सूर्य आचार्यनो अने श्री यशोजी महाराजनो जोयेलो। कृपालदेवे कह्युं छे के आ दृष्टिनी सजाई मुखपटे करी तेना अर्थ विचारवा योग्य छे। पोताने सम्यक दृष्टि ज्ञानी के वीरति आदि गुण स्थाने के मानता मुमुक्षजनोने आ दृष्टि लक्ष्यपूर्वक अवगवा योग्य छे कि पोते क्यां छे अध्यात्म दशामां। आ थर्मोमीटर छे, ताव केटलो वध्यो छे कि घटे छे ए खबर पड़े। प्रथमनी चार दृष्टि के जेमां समकित एटले के आत्मज्ञाननी योग्यता प्राप्त थाय छे तेमां कहेला गुणों पण पोतानामां प्रगटे छे के केम। जीव शास्त्रना अभ्यासथी के उपलक त्याग वैरागथी के धर्मनी कोई करणी करूँ छूं एम माने अने पछी पोताने ज्ञान थई गयुं छे एम माने। ए चार दृष्टि समकित नहीं, समकित प्राप्त करता पहलानी भूमिकानी छे। ए दशाए पण पोते पहोंच्यो छे के हजी पहला गुणस्थानकमां छे के आगळ निकळ्यो छे बहार। प्रथमनी चार दृष्टि के जेमां समकितनी योग्यता प्राप्त थाय छे तेमां कहेला गुणों पण पोतानामां प्रगटे छे के केम ते तपासता पोतानी मिथ्या मान्यतानो मद गળી जशे। पूज्य ब्रह्मचारीजीने कोई एक शायिक समकित अंगे प्रश्न कर्यो के प्रभुश्रीजीने शायिक समकित हतुं, सौभाग्यभाईने शायिक समकित हतुं। गोपालदेवे कहेलुं के अमारे हाथे आ पुरुषोने अपूर्व आत्मज्ञान थयुं छे। એટલે બ્રહ્મચારી કહે છે કે સૌભાગભાઈને અને પ્રભુશ્રીજીને જે કૃપાળદેવના સમાગમનો વિરહ વેદાતો હતો તે વિરહ કેવો હોય એનું પણ ભાન આ જીવને નથી, તો ક્ષાયિક સંકેતનું શું ભાન હોય? એ તો એ જાણે, એ પ્રભુશ્રી જાણે કે એનો પત્ર ન આવે તો તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ જીવવું તેને અસહ્ય લાગે। એટલે જીવન મરણ બધું સરખું લાગે એને। आ भाव आव्या छे हजी आ भाव नहीं आव्या अने जीव क्षयिक संकेतनी व्याख्या पूछे छे। क्षयिक संकेत छे कि नहीं मापवानी कोशिश करे छे। એટલે કહે છે પોતાની મિથ્યા માન્યતાનો મદ ગળી જાય સાચા ગુણ પ્રાપ્ત કરવા વિશેષ પુરુષાર્થ જાગે તેમ છે। મુમુક્ષુજનોને સાચી યોગ્યતા પ્રગટાવી સમ્યકદર્શી આદિ આત્મિક ગુણોથી વિભૂષિત બનાવી ઉત્તરોત્તર ચડતી દિશા સન્મુખ કરી પ્રાંતે પોતાને આત્માના અનંત સુખમય સંપૂર્ણ સમાધિજન્ય શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપના અનંત અતિન્દ્રિય આનંદમાં પ્રવેશ પામશે। તો એ વખતે આટલે સુધી આપણે જોયેલું। હવે શરૂઆતની 5 ગાથા પ્રસ્તાવના રૂપે છે। તેમાં પ્રથમ મંગલાચરણમાં ગ્રંથ હેતુ, ગ્રંથનો વિષય અને ઈષ્ટદેવની સ્તુતિ કહે છે કે શિવ સુખ કારણ ઉપદેશી યોગ તણી અડદિઠ્ઠી રે તે ગુણ થુણી જીનવરનો કરશું ધર્મની પુઠ્ઠી રે વીર જીનેશ્વર દેશના। ભગવાન મહાવીરનું નામ લઈ મંગલાચરણમાં એનો ઉદ્દેશ કહે છે કે અમે શા માટે લખી છે। હજી આ દ્રષ્ટિનું નામ તો મિત્રા દ્રષ્ટિ આપ્યું છે। તૃણ અગ્નિ સમાન આગળ આવશે હમણાં ઘાસનો અગ્નિ આગળ વધતા વધતા સૂકું ઘાસ ન હોય એટલે ઠરી જાય। અતૃણે પતિતમ વહની સ્વયમેવ ઉપશાંતતે એટલે ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિ એની મેળે શાંત થઈ જાય, થોડા વખતમાં ઠરી જાય।
અનાદિકાલથી આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ રહી ગઈ છે. તેવી સ્વરૂપનું લક્ષ્ય થાય, બાહ્ય પરિણતિ ટળીને અંતર પરિણતિ થાય, તે યોગ, આ યોગ મોક્ષમાં જોડાણ કરે તે યોગ, અને એ શિવ સુખ મળે એને અર્થે આ ઉપદેશ્યું છું. શિવ સુખ કારણ ઉપદેશી યોગ તણી અડદીઠી રે. આ દ્રષ્ટિ યોગની તે ગુણ થોડી જીનવરનો કરશું ધર્મની પુષ્ટિ રે. ધર્મની પુષ્ટિ કેવી રીતે થશે? આ ભગવાન જીનેશ્વરના ગુણ સાંભળીને, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મા સ્વભાવ પ્રગટે છે. અથવા અંતરાત્મા પરમાત્મા સાથે જોડાય તે યોગ, અથવા મોક્ષેણ યોજનાત યોગ, મોક્ષ સાથે જે જોડે તે યોગ, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા દર્શન માત્રથી પણ પાવન કરનાર કલ્યાણ મૂર્તિ એવા જ્ઞાની પુરુષ ભાવાચાર્યના દર્શન સમાગમરૂપ થવો યોગ, ત્યાં યોગની શરૂઆત થઈ. સત્પુરુષના સમાગમ યોગે જીવની મિથ્યા સમજણ અને શ્રદ્ધા ફરે છે. કુપોલે તો કહ્યું છે વચનામૃત 249માં, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. એની પ્રત્યેક ચેષ્ટા જ બોધદાયક હોય છે, પણ જોતા આવડવું જોઈએ. જ્ઞાનીની મુખ મુદ્રા ઉપર 14 પૂર્વનો સાર છે, ત્યારે તે સત્સન્મુખ થાય છે, અને પરિણામે અસત પ્રવૃત્તિનો ત્યાગ અને સત્પ્રવૃત્તિરૂપ વૈદ્ય સંવેદ્ય પદ કે અખંડ આત્મરમણતા રૂપ પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. અહીં જિજ્ઞાસુને જે સત્શ્રદ્ધાયુક્ત બોધ જાગે છે તે દ્રષ્ટિ છે, એનો અભિગમ, એની પરિણતિ, એની વિચારધારા એ સમ્યક બને છે, છૂટવા તરફ આગળ વધે છે. એટલે કહે છે અહીં જિજ્ઞાસુને જે સત્શ્રદ્ધાયુક્ત બોધ જાગે છે તે દ્રષ્ટિ છે. તે ઉત્તરોત્તર ચડતા ક્રમથી મુખ્યપણે 8 ભેદે કહી છે. પહેલી 4 દ્રષ્ટિ યોગ્યતા પ્રાપ્ત થવા માટે છે, તથા પાછળની 4 દ્રષ્ટિમાં સ્વરૂપનો યોગ થયા પછીની દશા જણાવી છે. 8 દ્રષ્ટિ સંકલનાબદ્ધ છે, એક પછી એક. જે મોક્ષમાળા કેમ એક પછી એક પાઠ નિસરણી રૂપ છે. પહેલો પાઠ વાતનારને ભલામણ, છેલ્લો પાઠ પછી સહજ શુદ્ધાત્મ સ્વરૂપ. એટલે એ રીતે અહીં 8 દ્રષ્ટિ સંકલનાબદ્ધ છે. જ્ઞાન અને વર્તનમાં ઉન્નતિ કરતાં કરતાં બોધબળની વૃદ્ધિ થાય. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાય. અહીંયા એવી રીતે કે જ્ઞાન અને વર્તનમાં ઉન્નતિ કરતાં કરતાં બોધબળની વૃદ્ધિ, દોષોનો હ્રાસ એટલે દોષો ઘટે, ગુણોનો વિકાસ અને ગુણ વધે આદિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. તે લક્ષ્યમાં લેવા 8 દ્રષ્ટિના નામ અંગ વગેરે વ્યવસ્થિત રીતે યશુજી મહારાજે ગોઠવ્યા છે. 8 જે અષ્ટાંગ યોગ છે એમાં પહેલું અંગ યમ છે, એટલે અમુક સમય માટે નિયમો રાખે એ યમ, અને લાંબા કાળ માટે જાવ જીવા સુધી રાખે તે નિયમ. એટલે એની સરખામણી કરી એ લક્ષ્યમાં લઈ અને મૂળ તો આત્મજ્ઞાનનો લક્ષ્ય છે. આ 8 દ્રષ્ટિ મોક્ષને અર્થે ઉપદેશી છે. મોક્ષમાળામાં જે મોક્ષ પ્રાપ્તિ એ પ્રયોજન છે, તેમ આ દ્રષ્ટિ વિચારવામાં મોક્ષ સાધન એ જ હેતુ નિરંતર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અષ્ટાંગ યોગમાં મૂળ એટલે મુખ્ય ધ્યેય તો આત્મા પામવાનું છે, પણ હઠયોગ, તપશ્ચર્યા, ધ્યાન ધરવું એવું બધું છે. અહીંયા એ રીતે જીવના કશાયો ઘટે, સદવર્તન, સદગુણો આગળ વધે, દુરાચાર બધા દૂર થાય, એ રીતે અહીંયા એનો સમન્વય કરેલો છે. તેમ આ દ્રષ્ટિ વિચારવામાં મોક્ષ સાધન એ જ હેતુ નિરંતર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે, અને તે જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા સિદ્ધ થાય છે. અષ્ટાંગ યોગ કરે અને માથે જ્ઞાની હોય, આત્મજ્ઞાની, તો એ પણ સફળ છે. એટલે કૃપાલદેવે કહ્યું છે સૌભાગભાઈને અને ડુંગરસિંહ ગોસળિયાને. ડુંગરસિંહ ગોસળિયા આવું બધું ધ્યાન ને યોગ ને બધું બહુ કરે. એટલે કૃપાલદેવનો પરિચય નહોતો થયો ત્યારે સૌભાગભાઈને પણ એવી શ્રદ્ધા કે આ જ્ઞાની છે ડુંગરસિંહ ગોસળિયા. પછી ધીરે 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 કૃપાલદેવ બધું સમજાવે છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાન આદિને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે. અને સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે, પણ માથે હોય, સત્પુરુષની કૃપા હોય તો બધું થઈ શકે, તો અષ્ટાંગ યોગ એ સાધ્ય થાય. જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા બધું સિદ્ધ થાય છે. અન્યથા યમ નિયમ સંયમ આદિ સાધન આપ બુદ્ધિ અનંતવાર કરવા છતાં જેવે પરિભ્રમણ જ કર્યા કર્યું છે. વહ સાધન બાર અનંત કિયો, યમ નિયમમાં જ આવ્યું, પદ્માસન લગાવ્યું, ઉગ્ર તપ કરે, હઠયોગ કરે,
આતાપના લે સૂર્ય સામે એક પગે ઊભો રહે, અંગૂઠા પકડીને ઊભો રહે. અષ્ટાપદના સંન્યાસી 1,500 ગૌતમ ગંધર મળ્યા ત્યારે કામ થયું. ત્યાં સુધી એ તાપસ તપ કર્યા કરતા હતા. પુણ્ય બાંધે, પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે. છૂટવાનું કારણ ન બને. જ્ઞાની મળે પછી જ્ઞાનીની આજ્ઞાએ કરેલી નાનામાં નાની ક્રિયા અને છૂટવાનું કારણ બને. એટલે પ્રભુથી કહે છે બધું જ કરવું, આટલું મેળવણ નાખવું છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. યોગ સાધવા માટે નહીં, યોગના ચમત્કાર કરવા માટે નહીં, જાદુગર નથી થવું, રિદ્ધિ સિદ્ધિ નથી ફરવવી. રિદ્ધિ સિદ્ધિને તો દાસી કરી નાખે. પછી રિદ્ધિ સિદ્ધિ દાસી થઈ રહી. બ્રહ્માનંદ હૃદય ન સમાય, જીવું ધન્ય તેનું. પ્રભુજીજી કહેતા રિદ્ધિ સિદ્ધિને તો અમે લાત મારીને ફેંકી દઈએ છીએ. કુબલદેવ કહેલું, મુનિ આગળ જતા રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જજો. ઓળંગી ગયા પ્રભુશ્રીજી. ફોરવે સનતકુમાર ચક્રવર્તી કેટલા રોગ છે, પોતાની પાસે જ છે આમ ઔષધિ લબ્ધી, થૂકવાળી આંગળી કરીને રોગ મટાડી દીધો. સુવર્ણમય કાયા કરી નાખી, પાછી હતી એવી કરી નાખી. મારે તો ભવરોગ મટાડવાની દવા જોઈએ છે. એમ પ્રભુશ્રીજીને ઘણી બધી વેદની હતી, રિદ્ધિ સિદ્ધિ વાપરી નથી. આપ બુદ્ધિ અનંતિવાર કરવા છતાં આ જીવે પરિભ્રમણ જ કર્યા કર્યું છે. એટલે કારણ કે મોક્ષનો માર્ગ વિકટ છે અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. પોતાની મેળે આ માર્ગ હાથમાં આવતો નથી. નિચ્છંદનથી ના મિલે હેરો વેંકુટ ધામ. તેથી નિરંતર લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે આ યોગ સાધન માત્ર મોક્ષાર્થે શ્રી વીર ભગવાનના ઉપદેશને અનુસરીને કરવાનું છે. વીર જિનેશ્વર દેશના, પોતાની મેળે નહીં, પોતાની રુચિને અનુકૂળ આવે તે નહીં. અન્ય મતોમાં હઠવાદ કે રિદ્ધિ સિદ્ધિ અર્થે યોગ સાધન કરાય છે તેમ ન થવા શિવસુખ કારણ એટલે કેવળ નિરુપદ્રવ મોક્ષ પ્રાપ્તિ માટે એ હેતુ પહેલેથી છેલ્લે સુધી લક્ષ્યમાં રાખવાની વાત છે. શિવસુખ કારણ ઉપદેશી કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. ભૌતિક વાસનાઓ એને કરતો હોય, રિદ્ધિ સિદ્ધિ પ્રગટવા માટે કરતો હોય, ચમત્કાર બતાવવા માટે કરતો હોય, પોતે જ્ઞાની છે બતાવવા માટે કરતો હોય, તો આ બહુ સાધન, આ બધા જ આ સાધનો નિષ્ફળ જશે. અને કદાચ ઉગ્ર તપશ્ચર્યાથી કે જોગાનું જોગ એ રિદ્ધિ સિદ્ધિ ફોરવે, પ્રગટી અને ફોરવી, પળવારમાં મોટા મુનીશ્વરો રિદ્ધિ સિદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, પહેલે ગુંઠાને કે આવી જાય 11મેથી. કેવળ નિરુપદ્રવ મોક્ષ સુખ પ્રાપ્તિ માટે જ એ હેતુ પહેલેથી છેલ્લે સુધી લક્ષ્યમાં રાખવા અહીં પ્રથમ શબ્દમાં જ કહ્યું છે. આ કાળના શાસન નાયક છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી તેમના ગુણ પરમ ઉપકારને સ્તવીને ધર્મની પુષ્ટિ એટલે પ્રભાવના કરીશું એ છૂટવા માટે. અર્થાત આ દ્રષ્ટિથી પોતાને તેમજ અન્યને આત્મધર્મની પ્રાપ્તિ, મોક્ષની આરાધના થશે. આ ભાવ સાથે યશુજી મહારાજ આ દ્રષ્ટિની સજાએ લખી છે. એટલે આપણે પણ ધર્મની કોઈ પણ કરણી કરીએ આ દ્રષ્ટિ હોવી જોઈએ, આ અભિગમ, આ પરિણતિ, આ વિચારધારા હોવી જોઈએ, આ દ્રષ્ટિ. આમાં સર્વકથન શ્રી વીર પ્રભુની દેશના અનુસાર છે. મૂળ માર્ગ સાંભળો જીનનો. સઘન અગન દિન રૈણીમાં બાલ વિકલને અનેરા રે, અર્થ જુએ જેમ જુજુવા તેમ ઓગ નજરના ફેરા રે, વીર જિનેશ્વર દેશના. વાદળાવાળા કે વાદળા વગરના, સઘન કે અઘન, દિવસ કે રાત્રિ, દિન રૈણીમાં, કોઈ બાળક, વૃદ્ધ, ચિત્ત ભ્રમવાળા કે વિકારી નેત્રવાળા, બાલ વિકલ ને અનેરા, પશુ કે મનુષ્ય વગેરે એક જ પદાર્થને જેમ જુદા જુદા પ્રકારે દેખે. જેવી સમજણ, જેવી બુદ્ધિ, જેવો ક્ષયોપશમ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે કહે છે અલગ અલગ પ્રકારે દેખે છે, સમજે છે. તેમ જગતના જીવો ધર્મ સંબંધી પોતપોતાની સમજણ, પોતપોતાનો ક્ષયોપશમ, કુળના સંસ્કાર તથા મળેલા ઉપદેશ અનુસાર અનેક ભિન્ન ભિન્ન દ્રષ્ટિ અથવા મત ધરાવે છે. ભિન્ન ભિન્ન મત દેખીએ. ધર્મની બાબતમાં આટલા બધા મત મતાંતર કાં? સૌભાગભાઈ કુપાલજીને પ્રશ્ન પૂછે છે. જો છૂટવાની જ વાત જ છે, શાશ્વત સુખ જ જોઈએ છે, તો આટલા બધા મતાંતર શા માટે હોવા જોઈએ? કુપાલજી કહે છે આ પ્રશ્ન તમને ઉગ્યો એ જ જ્ઞાની કે જ્ઞાનીનો આશ્રિત હોય એને ઉગ્યા. એટલે પોતપોતાની બુદ્ધિ જ્યાં સુધી ચાલી કે જ્યાં સુધી દેખાયું ત્યાં સુધી એ પ્રમાણે પછી નક્કી કરી લીધું કે આ ધર્મ છે. સામાન્ય રીતે તો કુળ સંપ્રદાયમાં જે ધર્મ હોય, જે કુળમાં જીવ જન્મે, એ બાપ દાદા જે કરતા આવ્યા છે એ મારો ધર્મ. અને એ કુળ સંપ્રદાયના જે ગુરુ
એ મારા ગુરુ. પછી આત્મજ્ઞાની છે કે નહીં, ત્યાગી વૈરાગી છે કે નહીં એ જોતા તો નથી, વેશ છે કે નહીં એ જોવે છે ખાલી. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માથી ન જોઈએ, આત્માથી ન જોવે. એ ઓગે ઓગે એને ઓગ દ્રષ્ટિ કહેવાય. અને આ સમજે અને પછી ધર્મની કરણી કરે એને યોગ દ્રષ્ટિ કહેવાય. અનેક ભિન્ન ભિન્ન દ્રષ્ટિ અથવા મત ધરાવે છે. દર્શન જે થયા જુજવા તે ઓગ નજરને ફેરે રહે. તો આટલા બધા દર્શન કેમ? જૈન દર્શન, વેદ દર્શન, સાંખ્ય, યોગ, બૌદ્ધ, બધાના અલગ અલગ અભિપ્રાય, અને બધા વાત છૂટવાની જ કરે છે, મોક્ષની જ કરે છે. તો એમ કેમ? દર્શન જે થયા જુજવા તે ઓગ નજરને ફેરે રહે. આંખ આગળ સાવ પડળ છે, મોતિયો સાવ પાકી ગયો છે, કંઈ દેખાતું જ નથી, થોડુંક થોડુંક દેખાય છે, ઝાંખું, ત્રાસી આંખ છે, આડું દેખાય છે, એને બતાડોવાળો એવો છે, આંધળોનો નાયક કાણિયો છે. તો આવું બધું થાય. એટલે કહે છે દર્શન જે થયા જુજવા તે ઓગ નજરને ફેરે રે. ભેદ થિરાદિક દ્રષ્ટિમાં સંકિત દ્રષ્ટિને હેરે રે. તો થિરાદિક જે દ્રષ્ટિ છે, પાંચમી દ્રષ્ટિથી શરૂ થાય છે, 5, 6, 7, 8, એમાં પણ ભેદ છે. ત્યાં સંકિતની તારતમ્ય થાય. અને એની પહેલાં શરૂઆતમાં જે ફેરફાર છે એ બધું પોતાની બુદ્ધિ પ્રમાણે, કુળ સંપ્રદાય પ્રમાણે, ઓક સંજ્ઞાના હિસાબે, કુગુરુના માઠા ઉપદેશને પ્રમાણે, કે ક્ષયોપશમની કચાશને લીધે, સદાચારની કચાશને લીધે અલગ અલગ બધા ધર્મ પ્રવર્તન કર્યા કરે છે. કે વીર જીનેશ દેશના જગતમાં જે અનેક પ્રકારના ધર્મમતો પ્રવર્તે છે તેનું કારણ આ મિથ્યા જ્ઞાન અથવા ઓગ દ્રષ્ટિ છે. ઓગે ઓગે બધા કરવાનું, ગાડરિયો પ્રવાહ. એ યોગ દ્રષ્ટિને કારણે ધર્મમાં અનેક મતભેદો પડી ગયા છે. એ વિશે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 40માં સવિસ્તર જણાવે છે. કૃપાળુદેવે વચનામૃત 40માં આ અંગે લંબાણપૂર્વક પોતાના વિચાર દર્શાવ્યા છે. બધા દર્શનને ત્રાજવે તોળ્યા છે. અને આટલા બધા ભેદ કેમ એનો ખુલાસો કર્યો છે. કે એ મત પ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે. કૃપાળદેવ કહે છે પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી દીધી હોય. શરૂઆતમાં નિર્ગ્રંથ માર્ગમાં જ હોય, પણ ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ છે, નિયમો કડક છે બધા, એ પળાય નહીં. એટલે એમ બાંધછોડ કરે એટલે નવો પંથ શરૂ થાય. પછી ત્રિદંડી શરૂઆતમાં તો ભગવાન ઋષભનાથના જ શિષ્ય થયા. પછી ખબર પડી કે આ મારાથી પળે એમ નથી, ઉઘડ પગે ચાલવાનું નહીં થાય. એટલે લાકડાની પાવડી પહેરી, માથે તડકો આવે એટલે છત્રી રાખી, જટા રાખી. પછી શિષ્ય જોશે, શિષ્ય કર્યો. એટલે કહે છે પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ થાય. પછી જેમ કદાગ્ર વધતો જાય એમ દૂર દૂર ફંટાતે જાય. ચોથ અને પાંચમનો ઝઘડો, તિથિનો ઝઘડો, ખાલી મોપતિ વાપરવી કે ન વાપરવી, પ્રતિમા પૂજાય કે ન પૂજાય. પછી એવા નાના નાના ઝઘડા કરી બધાના પિતા પાસે મહાવીર સ્વામી છે, પણ આમ ફાટા પડી જાય. પછી ખુરશી એક અને બંને જણાને પ્રમુખ થવું હોય, આચાર્ય થવું હોય તો એટલે ફાટો પડે. પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ થાય. મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. પોતાને દ્રષ્ટિ ખુલ્લી નથી. અહીંયા આવ્યું ને સઘન અગનદીન રહીમાં બાલ વિકલને નેરા, જેટલું દેખાણું એટલે સાચું માની લીધું. પોતાની બુદ્ધિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી લગાડી, ઘણો ક્ષયોપશમ, પણ પૂર્ણ નહીં વિતરાગ જેટલો. એ પછી ન સમજાણું એટલે એ પ્રમાણે ત્યાં અટી ગયા અને ધર્મ પ્રવર્તન શરૂ કર્યું. એને બધા માનવાવાળા ભેગા થાય અને એક નવો પંથ શરૂ થાય. મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. ગ્રાહ્યા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવું. પછી તો સમજાય કે ના આ ખોટું છે અને આ સાચું છે, પણ પછી દુર્લભ બોધિ હોય, એ પાત્ર જ ન હોય, એ છૂટવાનું જ ન હોય પછી, એટલે પછી એ સ્વીકારે જ નહીં. પોતાનો હઠ પછી કદાગ્ર પકડી જ રાખે. એ તો છોડી મતદર્શનનો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે તો જન્મ તે ના આવે. આત્મસિદ્ધિની 105મી ગાથા. પછી કદાગ્ર પકડી જ રાખે. પંચ કે માથા ઉપર મારી ખીલ્લી ખસશે નહીં, તો કલ્યાણ કેવી રીતે થાય? ગ્રહ્યા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. મતિની ન્યૂનતા, પોતાની બુદ્ધિ છે જ નહીં, પણ પોતાને બુદ્ધિમાન સમજે છે. કૂવામાંનો દેડકો, કૂપમંડુક, એને એમ છે કે આખું જગત, વિશ્વ, બ્રહ્માંડ આટલું જ છે. બહાર નીકળે તો ખબર પડે. બહાર જોયું નથી, જોવાનો યોગ બન્યો નથી,
એટલે એને જ એની દુનિયા સમજે છે. ઉપમંડુક, જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો પછી ખોટી જગ્યાએ રાગ કરી નાખે, દ્રષ્ટિ રાગ થઈ જાય અને પછી એ પ્રમાણે કર્યા કરે કે અમને તો આમ જ કહ્યું છે, આ અમારા ગુરુ છે અને એણે કહ્યું અમારો ધર્મ છે. ચોખ્ખું દેખાય છે કે તમે જે ધર્મ કરો છો એમાં 5 ઇન્દ્રિયો પોષાય છે, વિષયો પોષાય છે, કશાય પોષાય છે, એ સત્સંગ હોય જ નહીં. પણ પછી એટલો આગ્રહ થઈ ગયો છે કે અમને આમ કહેવામાં આવ્યું છે અને આ રીતે અમે ધર્મ આચરીએ છીએ અને આ જ સાચો માર્ગ છે છૂટવાનો. તો સામેવાળો પક્ષ પ્રતિપક્ષી હોય એ પણ એમ જ કહે પાછો, એને પણ એવો આગ્રહ થઈ ગયો હોય. એટલે શાસ્ત્રનો આગ્રહ થઈ જાય, ખ્યાલનો આગ્રહ થઈ જાય, ધર્મની ક્રિયા વિધિમાં આગ્રહ થઈ જાય અને એવી નાની નાની વાતમાં અલગ અલગ પંથ પડે. દુષમ કાળ, આ કાળમાં એવું જ થાય. તીર્થંકરની વાણી ખરી થવાની અમને આવો ઉદય વર્તે છે કૃપાળુ. અને આ કાળમાં પરમાર્થની વર્ષા ઋતુ થાય જ નહીં, છાંટણા પડે. એટલે કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ વિરલો હોય એ પામી જાય. શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જેવું. એટલે મૂળ જે વાત હતી એ ધીરે 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 ઘસાતી. કેમ? અભ્યાસ ઓછો થતો ગયો અને બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, એટલે જ્ઞાન માર્ગ નિષેધે પછી. અને પોતાના શાસ્ત્ર ગ્રંથ તો છે નહીં. સ્તવનમાં આવે છે ને, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા, શું કરે જીવ નવીન, ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ રે સેવકપણી. શું એટલે આ દુર્દશા થઈ ગઈ પછી. અને જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ. એ રીતે ઓગ દ્રષ્ટિએ જોતા ધર્મના અનેક પ્રકાર જણાય છે, પરંતુ સ્થિરાધિક 4 દ્રષ્ટિમાં સમ્યક દર્શન અથવા આત્માનો વાસ્તવિક યોગ હોય છે, તેથી તે યોગ દ્રષ્ટિ છે. સમ્યક દર્શન થઈ ગયું 5મી દ્રષ્ટિથી. પછી 5, 6, 7, 8 જે પ્રાથમિક જરૂરિયાત છે કર્મ નિર્જરા માટે, સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શન થઈ ગયું પછી ઉત્તરોત્તર વિકાસ થાય છે અને ત્યાં યોગ દ્રષ્ટિ છે. ત્યાં પછી કશાય વચમાં ન આવે, કદાગ્ર વચમાં ન આવે, જે મધ્યસ્થ થઈ ગયો હોય. તે એક જ પ્રકારના છતાં તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે. તે અપેક્ષાએ મુખ્ય 4 ભેદ પડ્યા છે. પહેલી 4 દ્રષ્ટિ પણ તે યોગ પ્રાપ્તિ માટે યોગ્યતા મેળવવા પ્રયત્નવાળી હોવાથી કારણમાં કાર્યનો આરોપ કરવાને યોગ દ્રષ્ટિ કહેવાય છે. એટલે પ્રથમની 4 દ્રષ્ટિમાં જે યોગ દ્રષ્ટિ આવી નથી, યોગ દ્રષ્ટિ કેળવાય એ માટેના નિમિત્તો ભેગા કરે છે, યોગના બીજ ભેગા કરે છે. એ બિયારણ ભેગું થાય પછી વાવે, માવજત કરે, ખાતર નાખે, પાણી નાખે, રક્ષણ કરે તો છોડને ઝાડ ઉગે અને ફળ મળે. પણ એક કારણમાં કાર્યનો આરોપ કરવા રૂપે એ પણ યોગ દ્રષ્ટિ જ કહેવાય છે. આ રીતે યોગ દ્રષ્ટિ 8 થઈ. મૂળ 5, 6, 7, 8 એ 4 જે સમ્યક દર્શન સાથેની દ્રષ્ટિ એ યોગ દ્રષ્ટિ, આ એની પ્રાથમિક ભૂમિકાની, યોગ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટેની ભૂમિકા. પણ એને એ જ કહ્યું. એટલે શરૂ કર્યું એ પણ શરૂ જ છે. મોક્ષ માર્ગમાં પહેલું પગથિયું ઉમરામાંથી બહાર મૂક્યું એટલે મોક્ષ માર્ગનો મુસાફર થઈ ગયો. એ રીતે પુરુષાર્થ પ્રેરક વાત છે. ગૌતમ ગંધર્વ ભગવાન મહાવીરને પૂછે છે કે તમે આવો દુર્ગમ્ય મોક્ષ માર્ગ, આત્મા અગમ અગોચર નિરંજન નિરાકાર, 14 પૂર્વ, આ બધું સમજાય કેમ સામાન્ય જીવને? એ ગોયમાં જે જીવ એક સમય પછી સિદ્ધશિલાએ પ્રવેશ પામશે, મોક્ષ થઈ જશે, અને બીજો જીવ ઘરના ઉંબરામાંથી પહેલું પગલું માંડ્યું મોક્ષ માર્ગે, બહાર શરૂઆત કરી, બંને મોક્ષ માર્ગના મુસાફર છે, બંને મોક્ષ માર્ગી જ છે. ઓલો એક સમય પછી પહોંચશે, ઓલો એની પાછળ જ છે, પહોંચશે. અનાદિકાલથી પરિભ્રમણ કરે છે. ગોપાલ લખ્યું છે એમાં 2-5 વર્ષ નક્કી કરવામાં જાય તો વાંધો નથી, પણ સત્સંગના નામે ગમે ત્યાં જીવ ફસાઈ જાય. બ્રહ્મચારી કહે છે ગોળ અને ખોળની પરીક્ષા ન હોય તો જીવ દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતકાલથી ગુમાવતો આવ્યો છે, આ પણ ગુમાવી જશે. શું થશે? વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. પરિણામની વિષમતા હશે તો યોગ દ્રષ્ટિ ખીલશે નહીં, તેને મળેલા યોગ અયોગ નિષ્ફળ જ થશે. અનાદિથી જીવ ઓગ દ્રષ્ટિમાં જ છે, ચાલ્યા જ આવે છે. જો ઓગ દ્રષ્ટિમાં ન હોત તો છૂટી ગયો જ છે. એટલે એ તો નક્કી જ છે, જીવ છૂટ્યો નથી એટલે કે ઓગ દ્રષ્ટિમાં જ છે.
જ્યારે કોઈ જ્ઞાની સત્પુરુષ મળે અને તેમનું વચન ગ્રહણ કરે ત્યારે તેની યોગ દ્રષ્ટિ ફરીને યોગ દ્રષ્ટિ થાય છે. અને આ કાળમાં આપણે માટે તો આ પ્રભુશ્રીજીનો ઉત્કૃષ્ટ અદ્ભુત અક્ષરરૂપ દાખલો છે. સર્વસંગ પરિત્યાગી સાધુ સંઘાડામાં દીક્ષિત થયેલા, એ સંઘાડો છોડી દીધો. મારે આત્માર્થ સાધવો છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. વેશ ટેક એ બધી આડી ગલી છે. જો આત્માર્થ ન સજાય તો વેશ ટેક છે આડી ગલી, પેઠો તે કદી ન શકે નીકળી. આખો કહે છે પેઠા પછી નીકળે તો બળવાન તે કળીમાં કહો, બ્રહ્મચારીજી કહે છે. એટલે કહે છે યોગ દ્રષ્ટિ ફરીને યોગ દ્રષ્ટિ થાય છે. પ્રભુશ્રીજી આ કરીને બતાવ્યું, બધું છોડી દીધું. જૈને નહીં, વાણિયાએ નહીં, બ્રાહ્મણે નહીં, હિન્દુએ નહીં, શ્વેતાંબરે નહીં, દિગંબરે નહીં, અમને આત્મા ઉપર લાવીને મૂક્યા કે કૃપા. તે સદગુરુ કેવા હોય તે હવે કહે છે. દર્શન સકળના નહીં ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિત કરી જનને સંજીવની, ચારો તે ચરાવે રે રે, વીર જિનેશ્વર દેશના. આ ગુરુજી કેવા હોય તો બધેથી ગુણ ભેગા કરે. નિર્મળ ગુણમણી રોહણ ભુદ્રા, મુનિજન માનસ હંસ જિનેશ્વર. ભેગું કર્યા, ગુણ ભેગા કરે. તે સદગુરુ આત્મજ્ઞાની હોય છે. તેઓ અન્ય દર્શન અથવા મતના નહીં એટલે દ્રષ્ટિબિંદુને જેમ છે તેમ સમજે છે અને પોતે કોઈ મતમાં રાગ દ્વેષ કે આગ્રહ ન કરતા આત્મસભામાં વર્તવારૂપ સત્ય ધર્મને આરાધે છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. આ ખ્યાલ હોય એનો. ષટ દર્શન જેને અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, ષટ દર્શન આરાધે રે. આનંદજી મહારાજનું સ્તવન છે નમી જીનેશ્વરનું. 6 દર્શનમાંથી જો સાચું થયે તો સ્વીકાર્ય જ છે. તેઓ અન્ય જીવોની ભિન્ન ભિન્ન સમજણને અનુકૂળ આવે એ રીતે મધ્યસ્થતાથી વાસ્તવિક ધર્મનો ઉપદેશ આપે છે. તે વિશે ચારી સંજીવની ન્યાયનું દ્રષ્ટાંત છે. આ જ્ઞાનીનું લક્ષણ છે કે જીવ છૂટે એ પ્રમાણેનો બોધ હોય. મતાંતર વધે એ જ્ઞાનીનું લક્ષણ નથી. કુપોલદેવે નવો સંઘ પંથ થાપ્યો હતો તો સહેજે સહેજે થપાઈ જાત. જો 2000 કુટુંબમાં સ્વામિનારાયણ સંપ્રદાય થપાણો, એક કુટુંબમાં 5 જણા હોય તો 2000 કુટુંબમાં 10,000 જણા, નવો સંઘાડો થઈ જાય. તો કુપોલદેવ કહે છે હેમચંદ્ર મહારાજે કેમ ન થાપ્યો? આનંદજી મહારાજે કેમ ન થાપ્યો? હરિભદ્ર સૂરીએ કેમ ન થાપ્યો? તો કુપોલદેવ પોતે કેમ ન થાપ્યો? જ્ઞાની અન્યથા કરે જ નહીં. કોઈ એક પુરુષને 2 સ્ત્રીઓ હતી, એટલે આ ચારી સંજીવની ન્યાયનું દ્રષ્ટાંત છે. કોઈ એક પુરુષને 2 સ્ત્રી હતી, તેમાંની નાની સ્ત્રીએ પતિને પોતાને વશ વર્તાવવા કોઈ યોગીની પાસેથી વશીકરણ ચૂર્ણ માગ્યું. અહીંયા મંત્ર તંત્ર વશીકરણ ચૂર્ણ, અહીંયા આપણે ઉપદેશબોધ અર્થે આ કથા એ રીતે ધડો લેવા માટે છે. મૂળ વસ્તુ ચૂકી ન દેવાય, આવી બધી કથામાં મૂળ ઉપદેશ ગ્રહણ કરવાનો હોય છે. તેમાંની નાની સ્ત્રીએ પતિને પોતાને વશ વર્તાવવા કોઈ યોગીની પાસેથી વશીકરણ ચૂર્ણ માગ્યું, પરંતુ તે યોગીને ભૂલમાં એકને બદલે બીજું ચૂર્ણ આપી દીધું. તે ચૂર્ણ પેલા પુરુષને ખવડાવતા તેના મંત્રના પ્રભાવથી એકાએક મનુષ્ય મટીને બળદ બની ગયો. મંત્રનો પ્રભાવ હતો એમાં, ચૂર્ણમાં મંત્રેલું હતું, બળદ થઈ ગયો. આ જોઈ તે બંને સ્ત્રીઓ બહુ જ દુઃખી થઈ ગઈ. હવે ખાઈ તો લીધું, હવે શું કરે? ખાધેલું ઓખ આવે કેવી રીતે? બળદ થઈ ગયો. પછી તો બંને સ્ત્રીઓ દુઃખી થઈ ગઈ. હવે મોટી સ્ત્રી રાત દિવસ તે બળદની ચાકરી કરવા લાગી. છે તો પોતાનો વર ને, ખબર છે. એક દિવસ તે બળદને લઈને એક ઝાડ નીચે ચરાવતી રુદન કરતી હતી. બળદ ચારો ચરે, રોયા કરે. કલ્પાંત. ત્યાં ઉપર વિદ્યાધરનું વિમાન આવ્યું. તેમાં બેઠેલી વિદ્યાધરીએ વિદ્યાધરને સ્ત્રીના રુદનનું કારણ પૂછ્યું કે આ બાઈ ઝાડ નીચે બેઠી છે, શાંતિ છે, બળદ ચારો ચરે છે, અને રુદનનું કામ શું હશે અને કયું દુઃખ હશે? વિદ્યાધરે પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી જાણીને કહ્યું, આ પ્રજ્ઞપ્તિ વિદ્યાને આધારે એ શા માટે રડે છે એ કહી શકે. એટલે જાણીને કહ્યું ત્યારે વિદ્યાધરીએ પૂછ્યું કે હે સ્વામીનાથ, હવે આ બળદ ફરીથી મનુષ્ય થાય એવો કોઈ ઉપાય છે? એટલે વિદ્યાધર કહે છે કે આની સ્ત્રીએ મંત્ર ભણીને વશીકરણ મંત્રથી એને એવું ચૂર્ણ ખવડાવ્યું છે કે આ બળદ થઈ ગયો છે. તો હવે બાઈ આવી રીતે દુઃખી જ રહેશે અને આ જીવ બળદ જ રહેશે, ફરીવાર માણસ નહીં થાય? તો વિદ્યાધર કહે છે કે આ ઝાડ નીચે સંજીવની વનસ્પતિ છે, તેને ચરે તો તે તરત મનુષ્ય બની જાય. પણ એ બળદને ખબર કેમ પડે કે આ સંજીવની વનસ્પતિ છે?
અને બાઈને તો ઉપાય ખબર નથી એટલે રડતી હતી. આ વાત પેલી સ્ત્રીએ સાંભળી લીધી. વિદ્યાધર અને વિદ્યાધરીની જે વાતચીત સંવાદ ચાલતો હતો એ આ બાઈને કાને પડ્યો. ત્યાં તો વિમાન દૂર જતું રહ્યું, નહીં તો પૂછે કે ક્યાં છે સંજીવની, ચારો મારે ચરાવવો છે. ત્યાં તો એ વિમાન દૂર વહી ગયું. હવે તે સ્ત્રી એટલું સાંભળ્યું હતું કે આ સંજીવની ચારો ચરે, નક્કી કે અહીંયા ઉગે છે આ ચારો, ખબર નથી આપણે, આ ધીરે ધીરે બધી વનસ્પતિઓનો ચારો અને ચરાવવો, યોગ્ય દવા મળી જશે ત્યારે રોગ મટી જશે. આ વાત પેલી સ્ત્રીએ સાંભળી ત્યાં તો વિમાન દૂર જતું રહ્યું. હવે તે સ્ત્રી ઝાડની હદ સુધી કુંડાળું કરીને તેમાંની સર્વ વનસ્પતિ લાવી લાવીને બળદને ચરાવવા લાગી. રોજ અમુક જગ્યાએથી લે, બીજી દિવસે બીજી જગ્યાએથી લે, કુંડાળું કરી નાખ્યું કે આટલામાંથી મારે આ બધી વનસ્પતિ વારાફરતી એને ખવડાવી જોવી. જો ખરેખર આ વિદ્યાધર અને વિદ્યાધરીની વાત સાચી હશે તો એ સંજીવની ચારી એને ખાવામાં આવશે અને આ બળદમાંથી પાછો માણસ થઈ જશે. એમ કરતાં કરતાં પેલી સંજીવની વનસ્પતિ અજાણતા જ બળદના ખાવામાં આવી ગઈ, કે તરત તે મનુષ્ય બની ગયો. તેવી રીતે જ્ઞાની ગુરુ અન્ય જીવોની સમજણને અનુકૂળ આવે અને હિત થાય એ રીતે વાસ્તવિક ધર્મનો ઉપદેશ કરે છે. સિદ્ધાંતની વાત ન કરવા માટે, અગુરુ લઘુ અને સીધું. તે વચનો ગ્રહણ કરતા જ્યારે જીવને સત્ય ધર્મ શું તે સમજાય, સદાચાર આવે, વિષય કશાય કાબૂમાં આવે, પછી જીવ આગળ વધે અધ્યાત્મમાં, ત્યારે તેની અનાદિ ઓગ દ્રષ્ટિ મટીને યોગ દ્રષ્ટિની શરૂઆત થાય છે. એને ખબર પડે કે મારી ભૂલ ક્યાં છે. પછી જે સાચી વસ્તુ છે એ ગ્રહે, ખોટી વસ્તુ છે એ છોડી દે. એટલે હેય ગેય ને ઉપાદેયનો વિવેક જાગે. પછી દ્રષ્ટિ થિરાદિક ચારમાં મુક્તિ પ્રયાણ ન ભાજે રે, રૈણી શયન જેમ શ્રમ રે, સુરનર સુખ તેમ છાજે રે, વીર જિનેશ્વર દેશના. આ તો આગળની વાત કરે છે કે પાંચમી દ્રષ્ટિ, છઠ્ઠી, સાતમી, આઠમી દ્રષ્ટિ થિરાદિક ચારમાં, એટલે થિરાદિક દ્રષ્ટિ પછી જે ચાર દ્રષ્ટિઓ છે એ તો સમકિત સહ છે, તો પછી મુક્તિ પ્રયાણ એમાં ભાંગે નહીં. એ મોક્ષ માર્ગના મુસાફર છે, સમ્યક દર્શન થઈ ગયું છે. રૈણી શયન જેમ શ્રમ રે, સુરનર સુખ તેમ છાજે રે. પણ સમ્યક દ્રષ્ટિની ક્રિયા છે, ધર્મની બધી ક્રિયા કરે છે, તો પુણ્ય બંધાય. પુણ્યના તો ઢગલા છે. વિતરાગના માર્ગમાં પગ મૂક્યો કે પુણ્યના ઢગલા છે. તમને ઉત્કૃષ્ટ દેવલોક મળશે, ઉત્કૃષ્ટ મનુષ્યભોગ મળશે, વ્યવહારિક ભોગ ઉપભોગના સાધનો મળશે, તો એમાં એ લેપાઈ નહીં જાય. એટલે કહે છે રૈણી શયન જેમ શ્રમ રે. કોઈ મુસાફર રસ્તે જતો હોય, થાકી જાય અને કોઈ ધર્મશાળામાં રાત વાસો કરે, સૂઈ જાય, હાશ બહુ થાક લાગેલો, પછી ત્યાં જ અઠે દ્વારકા કરે, ત્યાં જ રહી જાય, કે સવાર થાય એટલે વહેલો પાછો મંજિલે પહોંચવા માટે ભાગે. રૈણી શયન જેમ શ્રમ રે, સુરનર સુખ તેમ છાજે રે. મોક્ષ માર્ગનો રસ્તો અનાદિકાલથી જ મુસાફરી કરે છે, હજી મંજિલે પહોંચ્યો નથી એટલે થાક તો લાગ્યો જ હોય. એટલે જ્યારે આવો પુણ્યનો ઉદય છે ત્યારે એનો થાક ઓછો થાય મુસાફરીનો, એમ સમજવું. અટકી ન જાય, અઠે દ્વારકા એમ લેપાઈ ન જાય. સ્થિરાદિક ચાર દ્રષ્ટિમાં જે જીવ હોય છે તેને મોક્ષ માર્ગનો ભંગ થતો નથી. અર્થાત પહેલી ચાર દ્રષ્ટિમાં જે દર્શન છે તે પ્રતિપાતી સ્વભાવવાળું છે, એટલે ભંગ થાય શરૂઆતની ચાર દ્રષ્ટિમાં. પાછો યુટર્ન લઈને વયો પણ જાય. આગળ હમણાં આવશે, ગ્રંથિભેદ સુધી પહોંચે, ગ્રંથિભેદ થાય નહીં અને પાછો વયો જાય. અનંત કાળથી આવી રીતે રખડપટ્ટી કર્યા કરે છે. કુપોલદેવ ગાંધીજીને કહ્યું, જીવ અનંતવાર ગ્રંથિભેદ સુધી આવ્યો, એનો વિવેક ચાલતો નથી અને પાછો ફરી જાય છે. પછી તેમાં દર્શનથી ભ્રષ્ટ થતા જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, પરંતુ પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં આવ્યા પછી મોક્ષ માર્ગમાં જ ગમન ચાલુ રહે છે. સિક્કો લાગી ગયો. એકવાર સમ્યક દર્શનની સ્પર્શના થઈ પછી જીવને 16મો ભવ નથી. વમી પણ નાખે કદાચ તો અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે ભવ ન થાય. એ તો વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન 16, 17, 18, 19 થઈ જાય. અને ક્ષાયિક સમ્યક દર્શન હોય તો એ જ ભવે અથવા 3 ભવની અંદર થઈ જાય. કદાચ ક્વચિત કોઈ જુગલિયાનું આયુષ બાંધી લીધું હોય તો 4 ભવ, તો છૂટે છૂટે ને છૂટે માર્કો લાગી ગયો એને. ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંતે સંતના સંત. જૈનેતરમાં કહ્યું છે. પરંતુ પાંચમી સ્થિરા દ્રષ્ટિમાં આવ્યા પછી મોક્ષ માર્ગમાં જ ગમન ચાલુ રહે છે. તે કેવી રીતે? કે જેમ કોઈ નિયત સ્થળે પહોંચવાની તીવ્ર ઈચ્છાથી પ્રયાણ કરતો કરતો મુસાફર રાત્રે આરામ લેવા માર્ગમાં આવતા કોઈ મુસાફરખાનામાં શયન કરે, ધર્મશાળામાં, પરંતુ દિવસ થતાં ફરી બમણા વ્યક્તિ ગમન ચાલુ કરે, એનો ચાર્જ આપીને રવાના થઈ જાય.
કે અહીંયા કૂવો સારો છે, અહીંયા ઝાડ સારા છે, અહીંયાનું પાણી મીઠું છે, ત્યાં સ્થાયી ધોરણે રહેવા ન માંડે. તેમ જ્ઞાની મોક્ષ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતાં કરતાં આયુષ પૂરું કરે તો, અને હજી પૂર્ણ કામ નથી થયું તો, ઉત્તમ દેવ અને મનુષ્યો સંબંધી સુખ પામે, પણ લેપાય નહીં. ત્યાં પણ શુદ્ધ સમ્યક દર્શન સહિત હોવાથી મોક્ષની ભાવનાને દ્રઢ કરે છે. એ પુણ્યાનુબંધી પૂર્ણ હોય, એ વાપરતા ખૂટતું નથી. પાપાનુબંધી પૂર્ણ વાપરે એટલે ખૂટી જાય. બ્રહ્મદત્ત ચક્રવર્તી અને શુભમ ચક્રવર્તી 6 ખંડના ધણી થયા, પૂર્ણ વપરાઈ ગયું, અનુબંધ પાપનો હતો. ભરત ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી, સગર ચક્રવર્તી, પુણ્યાનુબંધી પૂર્ણ, એ ચક્રવર્તી થયા. ભોગ ઉપભોગના સાધનો મળે, 96,000 રાણીના ધણી, 6 ખંડના ધણી, 14 ચોકડનું રાજ્ય, લેપાય નહીં એમાં. ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી બધા છૂટી ગયા. સનતકુમાર ચક્રવર્તી ઉત્કૃષ્ટ દેવલોકમાં ગયા. એટલે મનુષ્ય સંબંધી કે દેવ સંબંધી સુખ પામે, પણ શુદ્ધ સમ્યક દર્શન સહિત હોવાથી મોક્ષની ભાવનાને દ્રઢ કરે અને ફરી અનુકૂળતા મળતા સંયમ માર્ગ આરાધીને સંપૂર્ણ કર્મનો ક્ષય કરે. થાક ખાવા ગયા ત્યાં સર્વાર સિદ્ધમાં, અનુત્તરોમાં, પછી પાછા આવી જશે, પાછી મુસાફરી શરૂ થશે. માટે પ્રતિદિન સમ્યક દર્શનની નિર્મળતા કરી 5મી દ્રષ્ટિ પ્રાપ્ત કરી લેવા માટે આ યોગ દ્રષ્ટિનું પ્રયોજન છે. એટલે યોગ દ્રષ્ટિ શરૂઆતની 4 ભૂમિકા બધા સાધનો ભેગા કરે, સમ્યક દર્શનની સ્પર્શ ન થાય અને જીવ આગળ વધે. પછી એ પ્રસંગથી મેં કહ્યું પ્રથમ દ્રષ્ટિ હવે કહીએ રે, જ્યાં મિત્ર ત્યાં બોધજે, તે તૃણ અગ્નિસો લઈએ રે વીર જિનેશ્વર દેશના. હવે આ પ્રાથમિક ભૂમિકા આપી આ 5 ગાથામાં. હવે 6ઠ્ઠી ગાથામાં કહે છે એ પ્રસંગથી મેં કહ્યું પ્રથમ દ્રષ્ટિ હવે કહીએ રે, જ્યાં મિત્ર ત્યાં બોધ. ઉપરનું કથન ગ્રંથારંભના પ્રસંગથી પ્રસ્થાન રૂપે કહ્યું અને પ્રથમ દ્રષ્ટિ હવે કહીએ છીએ તેનું નામ મિત્ર. મોક્ષમાળામાં કહ્યું છે કે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. કુપોદે તો લખ્યું છે બોધામૃત 5માં 68મો બોલ કે કોઈ મિત્ર હોય, પૌદ્ગલિક વાતો કરતો હોય, તોરાથી તજો, ન તજી શકાય એમ હોય તો શાંત રહ્યો, મધ્યસ્થ ભાવે, અને અવસર મળે તો એને બોધ આપો, નહીં તો લટક સલામ, કામથી કામ. એટલે કહે છે મોક્ષનો માર્ગ બતાવે તે સાચી મૈત્રી. સદગુરુ એ જ સાચા મિત્ર છે. સદગુરુનો યોગ થાય ત્યારથી મિત્ર દ્રષ્ટિ છે. શ્રદ્ધા આવે સમ્યક, ભલે પરોક્ષે, ત્યારથી મિત્ર દ્રષ્ટિ શરૂ થઈ. ખાલી એને હજી સમ્યક દર્શન થયું નથી, પણ દ્રષ્ટિ ખીલી કે આ વસ્તુ સાચી છે, એમ વ્યવહારે કરવા જેવું લાગે છે. આ દ્રષ્ટિમાં વર્તતા જીવને બોધનું બળ તૃણના અગ્નિ જેવું હોય છે. એટલે એમ સાચું લાગે, પણ તૃણનો અગ્નિ એટલે ઘાસ સળગે ત્યારે ભડકો થાય, થોડી વારમાં પાછું બુજાઈ જાય. જેમ ઘાસમાં અગ્નિ નાખવાથી ભડકો થાય પછી પાછળ કંઈ અગ્નિ રહે નહીં, તેવી બોધની તાત્કાલિક અસર થાય કે હવે તો આમ જ કરવું છે, આ જ સાચું છે, હે મારે સંસાર આરાધવો જ નથી, સેવો જ નથી. પછી પાછો સંસારમાં આવે એટલે જૈસે થે એવું થઈ જાય કે ના આ કરવા જેવું છે, કે બાવા ન થઈ જવાય, આપણે ઘર ગૃહસ્થી છીએ. તેવા બોધની તાત્કાલિક અસર થાય છે, તેથી ભાવમાં એકદમ ઉભરો આવી જાય, પરંતુ તે લાંબો વખત ટકે નહીં તેવો હોય છે. એટલે પર્યુષણના 8 દિવસ તો એમ થાય કે આ જ સાચું છે, પાછું પછી ઘરે આવે પાછું હતો ત્યાં ત્યાં, કેમ કે કુસંગ છે, વ્યવહારમાં અધ્યાત્મની વાત નથી, જોગ નથી, સત્સંગ. 7મી કડી વ્રત પણ યમ યહા સંપજે, ખેદ નહીં શુભ કાજે રે, દ્વેષ નહીં વળી અવરસ્યું, એ ગુણ અંગ વિરાજે રે વીર જિનેશ્વર દેશના. આ બધા ગુણ કે છે આ દ્રષ્ટિવાળા જીવના આવે કે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ, આ 5 જે મહાવ્રત અને શ્રાવક માટે 5 અણુવ્રત, એટલે પ્રાણાતિપાત એટલે જીવ હિંસાનો ત્યાગ, અસત્ય મૃષાવાદનો ત્યાગ, ચોરી અસ્તેય વ્રત, અબ્રહ્મ એનો ત્યાગ એટલે બ્રહ્મચર્ય, અને પરિગ્રહ પરિમાણ એટલે પરિગ્રહ. એ 5 પાપો દુઃખ અને દુર્ગતિમાંના કારણ છે. તે પાપોથી નિવૃત્તવારૂપ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 યમ કહેવાય છે. આ 5 યમો દેશકાળ વગેરેની મર્યાદાથી મુક્ત સર્વમાન્ય છે. આ તો જૈનેતર બધાને માન્ય જ છે. સદાચાર સર્વજ્ઞાની અને માન્ય છે જૈનેતરમાં, અર્થાત સર્વ મનુષ્યો યથાશક્તિ તેને પાળવામાં ધર્મ સમજે છે. આ પ્રથમ દ્રષ્ટિમાં તે 5 યમ વ્રત રૂપે ગ્રહણ કરાય છે. નિયમ લે
કે મારે આટલા સમય સુધી આમ, તે આ દ્રષ્ટિનું યમ નામનું યંગ થયું. એટલે અષ્ટાંગ યોગ છે એની વાત કરે છે કે આ દ્રષ્ટિનું યમ નામનું આ અંગ છે, આ દ્રષ્ટિવાળાને ખેદ નામનો દોષ દૂર થાય છે અને અદ્વેષ નામનો ગુણ પ્રગટ થાય છે. ખેદ ન થાય અને અદ્વેષ નામનો ગુણ પ્રગટ થાય. ખેદ એટલે થાક લાગે ધર્મની કરણી કરતાં, એ નીકળી જાય હવે. તેથી ધર્મના કાર્યમાં ખેદ અથવા થાક લાગતો નથી. એને આજ્ઞા અનુસાર શુભ ક્રિયા કરવામાં ઉત્સાહ હોય છે, એને આનંદ આવે. મને જ્ઞાનીની આજ્ઞા મળી, મારા પૂન જાગ્યા. સારા કાર્યમાં પ્રીતિ થાય અને ખોટા માર્ગ પ્રત્યે ઉપેક્ષા હોવાથી કોઈ પ્રત્યે દ્વેષ થતો નથી એને. એટલે વ્યવહારે પણ હવે એને દ્વેષ ન થાય. અને મૂળ તો અહીંયા આખો અર્થ જ અલગ છે, એ આપણે હમણાં જોઈએ. એમ આ દ્રષ્ટિવાળો જીવ અદ્વેષ ગુણ વડે શોભે છે. એટલે ઝઘડા ટંટા ન કરે એ તો ઠીક, એ તો સદાચારીનો ગુણ છે. અહીં ધર્મની કરણીમાં એને થાક ન લાગે, અણગમો ન થાય, અરુચિ ન થાય. અનાદિકાલથી ઓગ દ્રષ્ટિમાં વર્તતા જીવને સંસાર અને સંસારના કારણોમાં પ્રીતિ હોય છે. ત્યાં સુધી મોક્ષ અને મોક્ષના કારણો પ્રત્યે જાણે અજાણે દ્વેષ રહ્યા કરે છે. એ ન થવું એનું નામ અદ્વેષ. ઝઘડો ટંટો ન કરવો એ વાત અહીંયા નથી. કહે છે, શું કહે છે? અનાદિકાલથી ઓગ દ્રષ્ટિમાં વર્તતા જીવને સંસાર અને સંસારના કારણોમાં પ્રીતિ હોય છે. એ ધર્મ સ્થાનકમાં પણ, ધર્મની કરણી કરીને પણ, એવા પોતાના ગુરુને મળીને પણ મુખ્ય પોતાનો સંસાર લીલો રાખવો છે, આ જ ભાવ હોય. એટલે ભોગ ઉપભોગનો સાધનોમાં આનંદ હોય. જે ઘરે કરતો હોય, જે વ્યવહારમાં કરતો હોય, એ જ પાછું ધર્મક્ષેત્રે મંદિરમાં આશ્રમમાં કરે. નાચવું, કૂદવું, સ્વાદિષ્ટ ભોજન, ગાયન, ગાન, તાન, નાચ, એ બધું આ બધી ઓગ દ્રષ્ટિ છે. એવા સત્પુરુષ હોય, સદગુરુ હોય, પછી એને તાકીદ કરે કે આ સત્સંગ નથી, આ કુસંગ છે. મોક્ષમાળા 24મા પાઠમાં કુપોલે લખ્યું છે એમ. પછી એની દ્રષ્ટિ ખીલે કે આ વાત બરોબર છે. એટલે કહે છે, અનાદિકાલથી ઓગ દ્રષ્ટિમાં વર્તતા જીવને સંસાર અને સંસારના કારણોમાં પ્રીતિ હોય છે, ત્યાં સુધી મોક્ષ અને મોક્ષના કારણો પ્રત્યે જાણે અજાણે દ્વેષ રહ્યા કરે છે. એટલે એને અવ્યક્ત રીતે મોક્ષના કારણ રૂચે નહીં, એને ત્યાગ વૈરાગી રૂચે નહીં, નિયમો પાળવાને એને આકરા લાગે. પ્રથમ દ્રષ્ટિએ કાળકૂટ વિષ લાગે. તે યોગની આ પહેલી ભૂમિકામાં દૂર થઈ જાય છે. કહ્યું છે કે સંભવ દેવતે ધૂર સેવો સવેરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ છે. આનંદજી મહારાજનું સ્તવન છે, ત્રીજા તીર્થંકર ભગવાન સંભવદેવનું, કે સંભવદેવ તે ધૂર સેવો સવેરે. ધૂર એટલે પહેલાં. શું કરો? લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા છે અભય અદ્વેષ ને અખેદ. આ ત્રણેય ભેદ દૂર થવા જોઈએ. અભય, અદ્વેષ ને અખેદ. અભય, 7 પ્રકારના ભય જીવને મૂંઝવે છે. એટલે ધર્મમાં જીવ સ્થિર થઈ શકતો નથી. અને આ 7 ભયને જીતે એ નમો જીર્ણાણમ જી અભયાણમ. કેવી રીતે જીતે? જેણે જીત્યા છે એની આરાધના કરે તો. 7 મહાભય ટાળતો, સપ્તમ જીનવર દેવલલના શ્રી સુપાસોજીને વંદીએ. કે જે આ 7 મહાભય ક્યાં? ઇહલોક ભય, આ લોકનો ભય લાગે. પછી મારું ભવિષ્યમાં શું થશે, બધી ચિંતા થાય. કુપાલદેવ સ્વભાવભાઈ લખે છે, ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. આમ જેવા તમારા માથે બેઠા છે, તમારે છે ને ફિકર છે. પરલોક ભય, પછી મર્યા પછી કઈ ગતિમાં હું જાશ, પછી ત્યાં દુઃખ પડશે કેવા, નરકની વાત સાંભળી હોય. કર્મો તો એવા બધા કરેલા છે, ત્યાં મારાથી સહન કેમ થશે? પ્રભુશ્રી કહે છે, આ જીવનો એક પ્રદેશ પણ હજી ઘસાણો નથી, અનંતવાર નરકમાં જઈ તો પણ. એટલે એ રીતે આર્તધ્યાન કર્યા કરે, ઓય બાપા કર્યા કરે, હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ નહીં. એટલે કહે છે પરલોકનો ભય. ગોપાલદેવ તો કહે છે સુંદરદાસની ગતિ વિશે પણ વિકલ્પ ન કરો. કે પરલોકમાં કોઈ પૂછ્યું એની ગતિ કઈ થઈ જશે, કે વિકલ્પ નહીં કરવો. ત્રીજું આદાન ભય, પછી મારી આજીવિકા કેમ ચાલશે, ખાવા પીવાનું મન મળશે, સાધન સગવડ, ઘર બાર, કપડાં લતા. પ્રાણી માત્ર આહાર પાણી પ્રાપ્ત કરી જ લે છે પ્રાય. કુપાલદેવ કહે છે સૌભાગભાઈની, આ ફિકર શું કરો છો? કે કીડીને કણ, હાથીને મણ મળશે જ. અને જેને આ વિતરાગનો ધર્મ મળ્યો છે, એટલે સુધી જીવ પહોંચ્યો છે, એનું પેટ નહીં ભરે. એને ભોગવિલાસ કરવા હશે તો કદાચ નહીં મળે, ખાવાનું તો મળશે જ. કબીરે કહે છે આધી રોટી હક્કી, આખી ખાય આપ. હકની છે, મનુષ્ય દેહ મળ્યો છે તો અડધી રોટલી તો મળશે.
આખી મળશે, થોડીક મહેનત કરશે તો. આધી રોટી હક કી આખી ખાય આપ, જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ. એને ભોગ ઉપભોગના સાધનોમાં રાચી માચીને જીવન વિતાવવું છે સંસારના કારણે. સંસાર અભિનંદી છે તો પાપ કરવું પડશે, નહીં તો કીડીને કણને હાથીને મણ. પ્રાણી માત્ર આહારપણે પ્રાપ્ત કરે છે. એટલે આદાન ભય શાનો કે અકસ્માત ભય, ડર લાગે છે એક્સિડન્ટ થશે તો, હું ધર્મની કરણી કરીશ ને નબળો થઈ જઈશ તો, તપશ્ચર્યા કરીશ ને શરીરમાં રોગ થશે તો, એ ડર લાગ્યા કરે છે, અકસ્માતનો ભય લાગે છે. એ તો અંદર માહે પડ્યા તે મા સુખ પામે. સિંધુ મધ્યે મોતી લેવા એ મરજીવા પડે, દૂરે ઊભા જુએ તમાશો એને શું હાથમાં આવે, તે પામે નહીં કોડી જોને. આજીવિકાનો ભય, પછી મારી નોકરી ધંધાનું શું થશે, હું નહીં કમાવું તો, મને શેઠ નોકરીમાંથી કાઢી નાખશે તો. પદમસિંહભાઈ ગોપાલદેવના પરિચયમાં આવેલા રસી વિરોધી બધા પ્રવચન કરવાના હતા, અને પદમસિંહભાઈના શેઠ જે નોકરી કરતા હતા એ રસીના એનું અનુમોદન કરતા હતા. એટલે પદમસિંહભાઈ ગોપાલદેવને કહે છે કે હું આવી રીતે રસી વિરુદ્ધ ચોપાનીએ વેચીશ અને મારા શેઠ મને નોકરીમાંથી કાઢી નાખશે તો કે તમને જે પગાર આપે છે એટલું એનું કામ કરો છો નીતિમત્તા જાળવીને, શા માટે કાઢી મૂકે? અને કદાચ કાઢી મૂકે તો એ જેનું કલ્યાણ થવાનું હોય. ભેંસનો પગ ભાંગ્યો તો સારા માટે. લૂંટાર આવેલા બારવટિયા 40-50 ભેંસનું આખું ટોળું લઈ જાય છે ચોરીને. એક ભેંસનો પગ ભાંગ્યો તો એ બેઠી રહી અને છોડી દીધી, એ બચી ગઈ, બાકીને બધા લઈ ગયા કસાઈખાને વેચી દીધી. એટલે ભેંસનો પાડાનો પગ ભાંગે તો એ સારા માટે છે, કહેવત છે. એટલે કહે છે પદમસિંહભાઈ કે રસી વિરુદ્ધ ચોપાનિયા તમે વેચો, આ ધર્મની કરણી છે, ભેગું નહીં કરો ધર્મને કર્મને. અપયશ ભય, મારી આબરૂ. ગોપાલદેવ કહે છે લોકલજ્જા આદિ મિથ્યા છે સૌભાગભાઈને. આબરૂ શું? આ મનુષ્યભાવ પૂરો થશે અને પછી તિર્યન થાય, કૂતરો થાય. લઘુશંકા કરવી હોય પગ ઊંચો કરીને કરશે. પશુ ક્યાં કપડાં પહેરે છે, કઈ શરમ છે? ખાવાનું પીવાનું લઘુશંકા દીર્ઘશંકા એની ઈચ્છા થાય ત્યારે કરી નાખે. કઈ લોકલજ્જા છે કે? સામાન્ય નિયમ પાળવાના છે, સભાસભમાં તો વર્તન કરવાનું છે, પણ કે આ લોકલજ્જા પૌદ્ગલિક મોટાએ મારું માન થાય કે પૌદ્ગલિક મોટા આ તો હલકાપણું છે. ગોપાલદેવ કે 85મા પત્રમાં. એટલે જીવ નિશંક થાય વિતરાગ માર્ગમાં કે કહેનાર પુરુષ સાચા છે, પછી એ નિશંકતાથી નિર્ભયતા આવે, અને નિર્ભય થાય તો પછી અસંગ થાય આગળ ઉપર. 254ના મથાળે લખ્યું છે તેમ. મરણભય, મરી જાય છે. અનંત જ્ઞાનીઓ કહે છે કે આત્મા અજન્મા છે, અજર અમર અવિનાશી તું છું. દેહ તું છો જ નહીં, દેહ મરે છે, તું નથી મરતો. આ શ્રદ્ધા આવે પછી એમ થાય બાબા મર ભાઈ નહીં મરેંગે ફેર. ગોપાલદેવ તો લખ્યું છે આ જેને 2 છે 362માં કે જેને આ જ્ઞાનીનો બોધ આત્મસાત થાય પછી સદેહે નિર્ભય થઈ જાય, દેહાતીત દશાના ધારક થઈ જાય, મૃત્યુ માટે નિર્ભય થઈ જાય. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. આ રીતે મરણનો ભય વયો જાય. આ 7 ભય જાય પછી જીવ અધ્યાત્મમાં આગળ વધે. પછી અદ્વેષ, સેવન કારણ ભૂમિકા. હમણાં આવ્યું ને અહીંયા સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ. આ અભય પછી અદ્વેષ. અદ્વેષ એટલે અદ્વેષને ઓળખવા માટે દ્વેષને ઓળખવો પડે. અહીં જે અદ્વેષ નિરૂપણ કર્યું છે તેને શ્રી હરિભદ્ર સુરી મહારાજે મોક્ષ અદ્વેષ કયો છે. એટલે અધ્યાત્મમાં મોક્ષ માટે અદ્વેષ, દ્વેષ ન જાગે, આ અદ્વેષની વાત છે અહીંયા. એટલે મૂળ આ 8 દ્રષ્ટિની સજાઈ હરિભદ્ર સુરીએ જે યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ લખ્યો છે એમાંથી લીધી છે. તેમાં હરિભદ્ર સુરી આનો અર્થ એમ કરે છે કે મોક્ષ અદ્વેષ, માત્સર્ય ભાવના અદ્વેષ, એનું સ્વરૂપ બતાવતા યોગબિંદુ ગ્રંથમાં કહે છે 138મા શ્લોકમાં કે ગાલવ નામના તત્કાલીન પંથ પ્રવર્તક એમ વિચારતા હતા કે અહીંયાથી જે મોક્ષે જાય એ તો જઈને તરપત, તે મોક્ષમાં આ શરીરનું સુખ તો કાંઈ હોય જ નહીં, 5 ઇન્દ્રિયના વિષય તો હોય જ નહીં, તો તે કરવાનું શું, તે મજા કેમ આવશે? એટલે કહે છે ગાલવ પોતાના શિષ્યને ઉપદેશ કરે છે કે વૃંદાવનમાં શિયાળપણું મળે તો સારું, પણ તદ્દન અવિષય મોક્ષમાં પછી મજા શું આવશે? અકર્તા અભોગતા પછી મજા કેમ આવશે? ત્યાં ગાન તાન નાચકૂદ કાંઈ નથી. એટલે આવો પંથ હતો હરિભદ્ર સુરીના વખતમાં. અત્યારે એમ માને છે ગમત સાથે જ્ઞાન ને એવું બધું, નાચકૂદમાં ધર્મ છે એમ, બાહ્ય ક્રિયામાં જ ધર્મ છે એમ. એટલે કહે છે એ કરતાં વૃંદાવનમાં શિયાળપણું સારું,
ત્યાં સાવ બેસી રહેવું એમ અનંત કાળ સુધી. પછી પ્રાણીને સંસાર તરફ એટલી બધી આસક્તિ લાગેલી હોય છે કે મોક્ષની વાત પર જુગુપ્સા આવે છે. એટલે ધર્મ નામે પણ જીવ ધર્મ ક્ષેત્રે પણ પછી 5 ઇન્દ્રિયો પોષાય, પોતાના વિષયો પોષાય, એ પ્રમાણે આચરણ કરે અને કરાવડાવે. મોક્ષની વાત પર જુગુપ્સા આવે છે. ભવાનંદી પ્રાણીઓને એના પર દ્વેષ થાય છે. તમે બધું છોડી દેવાનું, તો આ સંસારમાં કાંઈ મજા જ નહીં, એટલે દ્વેષ કરે મોક્ષ માર્ગ પ્રત્યે. વિચાર થાય કે મોક્ષમાં તો ખાવા પીવાનું નહીં મળે, નાચગાન નહીં મળે, ને આવી મજા નહીં આવે, મારો આનંદ લૂંટાઈ જશે. ત્યાં અનંત સુખ છે, ખાલી નામનું દુઃખ છે, પણ ત્યાં મિત્રતા થતી નથી. અને અનંત દુઃખ નામ સુખ છે, ત્યાં રાચી માચીને દીવ પડ્યો છે. ગોપાલ કે તે પ્રવૃત્તિ બાળ તું, હવે એ પ્રવૃત્તિને બાળી નાખે. એ બાળક અજ્ઞાની, એ પ્રવૃત્તિ છોડ. આનંદજી મહારાજ દ્વેષને અરોચક ભાવની કક્ષામાં મૂકે છે કે રુચિ નથી આવતી, અને રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સદે. જ્યાં સુધી જીવને રુચિ ન આવે ત્યાં સુધી જીવને અધ્યાત્મમાં આગળ કેવી રીતે વધ્યા. એટલે યોગ પ્રવૃત્તિ તરફ અણગમો કે સુરુચિનો અભાવ તે જ દ્વેષ છે. તેના જ માટે શ્રીમદ અશોકજી ઉપાધ્યાય દ્વેષની સજાઈમાં લખે છે કે યોગનું અંગ અદ્વેષ છે પહેલું, સાધન સવી લહે તેથી વહેલું. આ અદ્વેષ થાય અધ્યાત્મના માર્ગમાં, મોક્ષ માર્ગમાં. અદ્વેષ એટલે રુચિ આવે, આનંદ આવે, ઉલ્લાસપૂર્વક. વેઠ ઉતારવા જેવું નહીં કે કરવું પડે છે એટલે કરવું નહીં, પર્યુષણ છે એટલે મારે તપસ્યા તો કરવી પડે ને, એમ નહીં. એને આનંદ આવે કે મારે કલ્યાણનું કારણ છે, મારે આ શાશ્વત સુખનું કારણ છે, તો એ કામે લાગે. અખેદ, એમાં એવું નહીં, અભય, અદ્વેષ, અખેદ, અખેદ આ ત્રીજો ગુણ છે. સેવન કારણ પહેલી ભૂમિકા તૈયાર થઈ હોય કે થતી હોય, હવે એનું ત્રીજું વિશેષણ અખેદ આવ્યું. આ ભૂમિકામાં શુભ પ્રિયાના અંગે જીવને થાક ન લાગે. અખેદ એટલે એને કંટાળો ન થાય, એના તરફ શ્રમની લાગણી પણ ન થવી જોઈએ. નમસ્કાર કરે આત્મસિદ્ધિના પછી, આ સવાદ એકમના પછી કે બહુ થાક લાગ્યો, હવે કંટાળો આવે. એને ન થઈ શકે રોગને હિસાબે બીજી વાત છે, પણ કંટાળો ન આવવો જોઈએ. થાય એટલું કરો, ન થાય એટલું શ્રદ્ધો કુપાલજો કે છે. અશક્યતા નહીં છુપાવો, શક્તિ ગોપવાની નથી. દરરોજ સવારે ઉઠીને નિત્યક્રમ કરવો જ. બ્રહ્મચાર્ય કહ્યું છે એમાં કંટાળો ન ચાલે. આ અખેદ ભૂમિકા છે. કંટાળો કરે કે રોજ એકને એક શું સામાન્યમાં થઈ જાય. પ્રભુજી કે ઓહોમાં ન કાઢી નાખવું. બ્રહ્મચાર્ય તો કહ્યું છે કે જો નિત્યક્રમ ન પૂરો થાય તો એને સૂવાનો અધિકાર નથી. સૂતા પહેલાં તો પૂરો કરવાનો છે. અમુક કારણોસર ન કરી શકે નિત્યક્રમ સવારે બપોરે, તો રાત્રે સૂતા પહેલાં તો કરીને પછી સૂવાનું. કદાચ કોઈ અસાધારણ એવા રોગ વગેરે ન થાય તો પછી બીજા દિવસે કે જ્યારે સારું થઈ જાય ત્યારે તો એ કરી જ લેવાનું. એમાં ખેદ ન લાગવો જોઈએ, ઉલટું એમાં આનંદ આવવો જોઈએ. પર્યુષણના 8 દિવસ આલોચન ક્રિયા કરે, આલોચના વિધિ બધું કરે, પછી કે હાશ હવે પત્યું. કે ઉપવાસ કેવી લાંબી તપસ્યા કરી, 2-3 ઉપવાસ કર્યો, માસકમણ કર્યો, હાશ હવે ઉપવાસ કાલે પૂરા થઈ જશે, પછી પારણું કરશું અને આવું આવું પીશું ને ખાશું. એટલે બધી ધર્મની કરણી, એનું મહાત્મ્ય ઓછું થઈ જાય, એનું ફળ પણ ઓછું થઈ જાય. પછી હાશ છૂટ્યા એવો ભાવ ન થવા જોઈએ, પણ મનમાં વિચારણા થવી જોઈએ કે મારે એવા દિવસ વળી ફરી ક્યારે સાંપડે. ઘણી વાર સામાયિકમાં બેઠો હોય, કાવસગમાં હોય, અને હવે ક્યારે પૂરી થયા સામાયિક, સમય જોયા કરે 48 મિનિટ થઈ કે નહીં, ઘડિયાળ સામે જ રાખી હોય. કંટાળો આવે જીવને, અવબહુમાન દોષ થાય એમાં. પારણા દિવસે એમ વિચારે કે હાશ હવે છૂટ્યા, હવે ઘણા દિવસથી ભૂખ્યો હતો, એ ખાશું. ઘણા દિવસથી લીલોતરીનો ત્યાગ હતો, હવે કાલે લીલોતરી ખાશું. એમ તૂટી પડે, જાણે અનાદિકાલથી ક્યારે ખાધું જ ન હોય. આવું થાય ત્યારે અખેદ ભૂમિકા હજી થઈ નથી એમ સમજવાનું. અને શાસ્ત્રમાં દાખલો છે, આવું થાય ને એટલે જીવ અધ્યાત્મમાં આગળ વધ્યો હોય તોય પડી જાય. વર્ધક ચરિત્રમાં વાત આવે છે કે નાનાભાઈ ભણેલા વિદ્વાન, સેંકડો શિષ્યોને પાઠ આપ્યા વર્ધક મુનિ, અને મોટાભાઈ ભલા ભોળા, ખાસ ક્ષયોપશમ નહીં, અધ્યાત્મનો ઊંડો અભ્યાસ નહીં, પણ સદાચારપૂર્વક શ્રદ્ધાપૂર્વક ચારિત્ર પાળે. નાનાભાઈને એક રાત્રે ઊંઘ આવતી હતી, અને શિષ્યો રાત્રે પાઠ લેવા બધા આવ્યા કરે એક પછી એક. એક શિષ્ય મોડું આવ્યું, કંટાળીને બોલ્યા, એનાથી બોલાઈ ગયું કે આ ભણતરને બદલે મોટાભાઈ કેટલા સુખી છે. મોટાભાઈ એટલું ભણેલા નથી તો કેટલા સુખી છે, એની ઊંઘ બગડતી નથી.
મને તો સુવાય નથી દેતા શિષ્યો, મારે પાઠ આપવા પડે છે ત્યારે અડધી રાત્રે. આવી વૃત્તિ થાય અને અભ્યાસ તરફ ખેદ થાય, એટલે એમ ન ભણ્યો તો સારું. ત્યારે સમજવું કે આવી વ્યક્તિને હજી અખેદ ભૂમિકા પ્રાપ્ત થઈ નથી. દર્શન આવણીય કર્મના નાશ માટે એ જ્યારે પૂજનમાં આવે છે ને, તે બેનો જગત પિત્રાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે, વરદત્ત પુરવધર પડ્યા રે, દીપ જ્યોતે શોધ્યા નવી જડિયા રે. પુરવધર હતા, આવો ભાવ આવ્યો, ભ્રષ્ટ થઈ જાય, પછી ગુમાવી દીધું, વમી નાખ્યું બધું. એટલે અખેદ અને અદ્વેષ ભૂમિકા આ અધ્યાત્મનું મુખ્ય અંગ છે. પ્રાણીને વિભાવ દશામાં પૌદ્ગલિક બાબતોમાં જેવી મજા આવે, આનંદ આવે, એવો જ આનંદ યોગ પ્રવૃત્તિમાં આવવો જોઈએ. ધર્મની કરણા કરતાં કરતાં એને ફરવા ફરવામાં કેવી મજા આવે છે. વર્લ્ડ ટૂરમાં ગયો હોય, સ્વાદિષ્ટ ભોજન ખાતો હોય, ગાયન હોય, નાચકૂદ હોય, તો કેવો આનંદ આવે છે. વોટ્સઅપ જોવામાં, મેચ જોવામાં, એવો જ આનંદ, એથી વધારે આનંદ એને અધ્યાત્મની ક્રિયામાં આવે ત્યારે સમજવું કે એનો અખેદ અને અદ્વેષ દોષ દૂર થયો છે. એને રુચિ જાગી છે. મને આવી આજ્ઞા ક્યારે મળે, નિત્યક્રમની આજ્ઞા ભક્તિ મને ક્યારે મળે, ત્યારે એને મળેલું સફળ થાય. આ આજ્ઞા રુચિ, આ બીજ રુચિ સંકિતના ભંગમાં આવે પછી આગળ જતા એ પાંચમી દ્રષ્ટિમાં આવી જાય. જો એ આવે ત્યારે એને અખેદ ભૂમિકા પ્રાપ્ત થઈ એમ સમજવાનું છે. તો આવું થયું નથી હજી અનાદિકાળથી, એટલે જીવ હજી રખડ્યા જ કરે છે. એટલે સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય અદ્વેષ અખેદ. હવે યોગના બીજ यहाँ ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારસ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે, વીર જિનેશ્વર દેશના. આઠમી કડી. આ દ્રષ્ટિમાં જીવ યોગના બીજ અથવા સંકિત પ્રાપ્ત થવાના કારણો પ્રાપ્ત કરતો રહે છે. એટલે સદાચારમાં, બધા નિયમોમાં, ત્યાગ વૈરાગમાં, એવા સત સમાગમમાં, ભોગ ઉપભોગ એવા સાધનો હતા, સૌંદર્યયુક્ત ધર્મ હતો, એ બધું છોડ્યું અને હવે સદાચાર ત્યાગ વૈરાગના વાતાવરણમાં જાય છે. આ દ્રષ્ટિમાં આવ્યા પહેલાં કંઈ પણ સંસ્થાની ઈચ્છાથી જ ભગવાનને ભજતો હતો, નિદાન તપ, નિયાણું તપ. પરંતુ નિષ્કામ ભાવે શ્રી જિનેશ્વર વિતરાગને વંદન કરવારૂપ શુદ્ધ પ્રણામ થાય તો યોગનું આ પ્રથમ બીજ છે. અહીંયા આવ્યું ને કે જીનવર શુદ્ધ પ્રણામો રહે. ગોપાલભાઈ 128મા પત્રમાં કહ્યું છે છેલ્લા પેરેગ્રાફમાં, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, પછી સત્પુરુષ સિવાય કાંઈ નથી જોતું, પછી સત્સંગ સિવાય કાંઈ નથી જોતું, એ પણ ન હોય તો છેલ્લે પછી લખ્યું કે શુદ્ધ ભાવે જીન ભક્તિ સિવાય બીજું કાંઈ નથી જોતું. એટલે શુદ્ધ ભાવ જોઈએ, ભૌતિકની ઈચ્છા નહીં. ભૌતિકની ઈચ્છા હોય તો નિદાન તપ છે, એનું ફળ તો મળશે, હલકું ફળ, પાપના અનુબંધવાળું પુણ્ય બંધાશે અને જીવ રડવડશે ચાર ગતિમાં. બધી ધર્મની કરણી ક્રિયા વાંજણી નથી, સાસા ક્રિયા એ આ ફલવતી, પણ શુદ્ધ ભાવે જે થાય. એટલે હજુ સુધી જિનેશ્વર વિતરાગને વંદન કરવારૂપ શુદ્ધ પ્રણામ થયું નથી. એ થાય તો યોગનું પ્રથમ બીજ છે. એક જ સાચું વંદન શ્રી જીનવર પ્રતિ, વર્ધમાન પ્રતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગર. ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા. ભાવાચાર્ય બ્રહ્મચારીજી, જે સંપ્રદાયમાં જેને દીક્ષા કહેવાય છે એવી દીક્ષા નથી, પણ એને બ્રહ્મચર્ય દીક્ષા પ્રભુશ્રીજી આપી, મંત્ર દીક્ષા આપી. હવે બાકી શું રહ્યું? ઘર છોડી દીધેલું. અને કયો પરિગ્રહ છે? એને 5 મહાવ્રત જ છે, તો વિષય કશે છોડી દીધા છે, તો અભ્યંતર તપે છે. એટલે કે જે ભાવ આચાર્યની સેવા, એવા ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા વયાવ્રત કરે તથા સંસાર ક્યારે છૂટે એવી અંતરમાં સાચી ભાવનારૂપ ભવ ઉદ્વેગ થાય. હરિભદ્ર સુરી તો બધા પત્રો પછી ધર્મ લાભ એની જગ્યાએ લખતા ભવ વિરહ, એ ભવ ઉદ્વેગ આ નહીં જોઈએ. અને વૈરાગ્ય ધારણ કરે એ 3 યોગના મુખ્ય બીજ છે. આ બધા અખેદ, અદ્વેષ, અભય, આ બધા અંગ પ્રગટ્યા, બધી સામગ્રી ભેગી કરે છે આ અધ્યાત્મમાં પ્રવેશ માટેની. 9મી કડી. દ્રવ્ય અભિગ્રહ પાળવા ઔષધ પ્રમુખને દાને રે, આદર આગમ આશરી લીખના અધિક બહુ માને રે, વીર જિનેશ્વર દેશના. વળી બીજા પણ યોગના બીજ કહે છે. મુખ્યત્વે કયા? અભય, અખેદ ને અદ્વેષ. આગળ કહે છે સંકેત ગ્રંથિભેદ થાય ત્યારે યથાર્થ ભાવની પ્રાપ્તિ થાય. ત્યાં સુધી દ્રવ્યથી સ્થૂળપણે નિયમ પચકાણ આદિ પાળે તે દ્રવ્ય અભિગ્રહ છે, પણ ભાવ છૂટવાનો રાખે. ભલે હજી સંકેત નથી થયું. અથવા અમુક દ્રવ્યોને ત્યાગવારૂપ દ્રવ્ય અભિગ્રહ તે પણ પાળે, નિયમ લે. હું ચા નહીં પીવું, હું કોફી નહીં પીવું, હું રાત્રિ ભોજન નહીં કરું, હું 22 અભક્ષ નહીં વાપરું. સત્પાત્રે ઔષધિ આદિ દાન આપવારૂપ ત્યાગ વૃત્તિને સેવે.
સુપાત્ર દાન, આગમ સાંભળે એટલે વિતરાગની વાત. આપણે તો પાછું આગમ ગોતવા જવાની જરૂર નથી. વચનામૃત એ આગમ જ છે, જીન આગમ જ છે. ગોપાલદેવ પોતે કહ્યું છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. તેને અનુસરીને વર્તવાનો આદર ભક્તિભાવ જાગે. વળી આગમમાં જે સારું લાગે તે લખે લખાવે, ધર્મ પ્રભાવના. મોક્ષમાળા, આત્મદેશાસ્ત્ર, વચનામૃત એની પ્રભાવના થાય એ માટે જ્ઞાનદાન ખાતે પોતે દાન આપે. શા માટે? દાનવીર કહેવા માટે નહીં, લોભ પણ છૂટે ને જ્ઞાન પ્રભાવના થાય, કુપાવદના વચનોની પ્રભાવના થાય. આ સાચું દાન, જ્ઞાનદાન. એ વચનો લખાવડાવે, લખે પોતે અને શાસ્ત્રનું બહુમાન વિનય કરે. આ માર્ગની પ્રભાવના. લેખના આદિકમાં આદિ વગેરે છે તે પણ બીજા યોગબિંદને જણાવતા કહે છે. આદિ જે લખ્યું ને આગળ, લેખના આદિક બહુ મારે, તો આદિ એટલે આગળ કહે છે લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્ગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવન ચાહો રે, વીર જિનેશ્વર દેશના 10મી કડી. આત્માની જાગૃતિ રહે અને સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવા શાસ્ત્રો લખાવવા. વૈરાગ્યના ભાવના બોધ, મોક્ષમાળા, સિદ્ધાંત ગ્રંથ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, એવા શાસ્ત્રોનું પુષ્પાદિ વડે પૂજન કરવું. દ્રવ્ય પૂજા. પોતાની પાસે હોય તે શાસ્ત્ર અન્યને વાંચવા આપવું. આચાર્ય પાસે શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું. અત્યારે પ્રત્યક્ષ યોગ ન હોય આપણે તો બ્રહ્મચારીજીએ વચનામૃતના પત્રોના બોધામૃત 2માં 600 ઉપરાંત પત્રના અર્થ કર્યા છે. એ વાંચે, વિચારે, સમાગમમાં જેણે વાંચ્યો એવા સાથે બેસે. ઉપદેશામૃત, પ્રભુશ્રીનો બોધ, સાવ સરળ, સહેજે સહેજે સમજાય એવું. પત્રો સુધાના પત્રો, 1200થી ઉપરાંત બધા પત્રો. માર્ગનો ભૌમ્યો તરીકે સાબિત થાય. એટલે કે જે આચાર્ય પાસે શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું અને વાંચના એટલે શીખવાની આજ્ઞા પાકું કરે. 6 પદનો પત્ર, આત્મદેશ શાસ્ત્ર, બીજા પત્રો એને પોતાના કશાયોને હટાવવા માટે, દાબવા માટે, ઉપશમવા માટે જે પત્રો બોધદાયક લાગે એ પાકા કરે, વિચારે. ઉદ્ગ્રાહો એટલે વિધિપૂર્વક વિનય નમસ્કાર સહિત ગ્રહણ કરવા ઉદ્યમી થવું. એટલે ગુરુ પાસે જાય, વ્યવસ્થિત વિનયપૂર્વક 3 નમસ્કાર કરે અને આજ્ઞા લે. પછી ગુરુ પાસે તેનો ભાવ, અર્થ તેમજ વિસ્તાર કરે તે સમજવો. બધું તૈયાર છે જ આપણે માટે. અર્થ કરાવવા માટે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બ્રહ્મચર્ય કરેલો છે. મોક્ષમાળાના તો એક એક પાઠ નહીં, એક એક લીટી નહીં, એક એક શબ્દના અર્થ કરેલા છે મોક્ષમાળા વિવેચનમાં. અને કયો પછી ઘણો છે તો પ્રજ્ઞાવબોધ, પ્રજ્ઞા જેને વધારે છે એના માટે પ્રજ્ઞાવબોધે છે. એટલે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આવે. ને તો હજી ગોળ ખોળની પરીક્ષા ન હોય તો ગમે ત્યારે જીવ ફસાઈ જાય, પછી ગમે ત્યાં ફસાઈ જાય. ઉદ્યમી થવું, ગુરુ પાસે તેનો ભાવાર્થ તેમજ વિસ્તાર કરે તે સમજવો અને પછી તદ અનુસાર સ્વાધ્યાય કરવો. તે સંબંધી ચિંતન ભાવન એટલે મનન તથા અનુપ્રેક્ષામાં તત્પર રહેવું. નવદા ભક્તિ કરે એ વગેરે પણ યોગના બીજ અથવા કારણ છે. આ બધું ભેગું. બીજ કથા ભલી સાંભળી રોમાંચિત હુએ દેહ રે, એ અવંચક યોગથી લઈએ ધર્મ સુનેહ રે. વીર જિનેશ્વર દેશના 11મી કડી. એ યોગના બીજની જે સુંદર કથા હોય તે સાંભળીને પણ રોમાંચ થાય. બીજ કથા ભલી સાંભળી. ધર્મ કથા યોગના દાખલા 63 શલાક પુરુષમાં છે. પ્રભુશ્રીએ તો ઘણા દાખલા કીધા છે. કુપાલદેવ મોક્ષમાળાના પાઠમાં ઘણા બધા કથાયન યોગના પાઠો લીધા છે. એ યોગના બીજ જે સુંદર કથા હોય તે સાંભળીને પણ રોમાંચુલ થઈ. જેમ કે ભીલે જ્ઞાનની આજ્ઞાથી કાગડાનું માંસ ત્યાગ્યું, એ રૂપ દ્રવ્ય અભિગ્રહ પાળવાથી શ્રેણિકના ભાવમાં તે સમ્યક દર્શન પામ્યા. પૂજા, દાન, તપ, શીલ, વ્રત આદિ યોગના બીજ વિશે કથા સાંભળે, અહોભાવ આવે, પોતાને પણ રુચિ જન્મે અને સાથે એમાં ભવભવની વાત હોય એટલે પૂર્વભવ છે એ પણ પરોક્ષે અને ધીરે ધીરે શ્રદ્ધા થતી જાય. પોતે યોગના બીજ ગ્રહણ કરતો હોવાથી અત્યંત ઉલ્લાસ આવે અને અવંચક યોગ પ્રાપ્ત થાય. એ અવંચક યોગથી લઈએ ધર્મ સુનેહરી. એમ અવંચક યોગ થવાથી પોતાનું અભિમાન મૂકીને કંઈક ગ્રહણ કરવાની ભાવનારૂપ ધર્મ સ્નેહ પ્રગટે છે. એ બ્રહ્મચારી અહીંયા અર્થ કરે છે અવંચક યોગનો. જ્યાં સુધી વંચક યોગ હોય ત્યાં સુધી સદગુરુ સમીપ પણ પોતાની મહત્તાનો જ વિચાર આવે. આ વંચક યોગ છૂટવા માટે જાતો હોય, ધર્મની કરણી કરતો હોય તો અવંચક યોગ, નહીં તો વંચક યોગ. અને અન્ય પ્રત્યે તુચ્છ ભાવ રહે, બીજા બધાને હલકા ગણે. મન વચન કાયની પ્રવૃત્તિ જગતને રૂડું દેખાડવા માટે કરે, અહંભાવ સહિત કરે.
લયું સ્વરૂપનું વૃત્તિનું ગહ્યું વ્રત અભિમાન. કેમ? ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. એટલે ધર્મની કરણી પણ લૌકિક માન આદિ માટે કરે આ વંચક યોગ છે. તેથી ધર્મ સાધન કરતાં પણ સંસારની વૃદ્ધિ થાય નહીં. આ સર્વ વંચક યોગ છે. કુપાઉદેવે આ વંચક યોગની વાત પણ કરી છે વચનામૃત 526માં, હમણાં જોઈએ આપણે. પરંતુ અવંચક યોગ પ્રાપ્ત થતાં ધર્મસ્નેહ પ્રગટે પછી એને એ રીતે ધર્મસ્નેહ ધર્મ પ્રાપ્તિની ઈચ્છા જાગૃત થતાં જ્ઞાનીનો વિનય કરે. પંચક યોગ કુપાલદેવ સમજાવે છે તે સાધનની આરાધના જીવને નિજ સ્વરૂપ કરવાના હેતુ પણ જ છે. તીર્થંકરે યોગ અસંખ્ય જીન કયા સહસ્ત્રગ્રમે ક્રિયાઓ કહે છે, છૂટવા માટે કહે છે બધી. તથાપિ જીવ જો ત્યાં પણ વંચના બુદ્ધિએ પ્રવર્તે તો કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય નહીં. હવે અર્થ કરે છે વંચના બુદ્ધિ એટલે સત્સંગ સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ્ય બુદ્ધિ ઘટે તે મહાત્મ્ય બુદ્ધિ નહીં. તે એટલે પોતાનું મહાત્મ્ય છે, પોતે જેને આરાધે છે એનું નહીં. અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કર્યું છે માટે તેની અલ્પજ્ઞતા લઘુતા વિચારી અમહાત્મ્ય બુદ્ધિ નહીં. તે હું તો દોષ અનંતનું ભાજન છો કરુણા, નથી લઘુતા કે દીનતા. દીઠા નહીં નિજ દોષ તો એને એમ લાગવું જોઈએ અધમાં ધમ અધિકોપતિત તો કામ થાય. તે સત્સંગ સદગુરુના વિશે આરાધવા નહીં એ પણ વંચના બુદ્ધિ છે. એટલે અમહાત્મ્ય બુદ્ધિ પોતા વિશે અમહાત્મ્ય બુદ્ધિ હોવી જોઈએ અને સદગુરુ સંત જ્ઞાની પ્રત્યે મહાત્મ્ય બુદ્ધિ હોવી જોઈએ. તે સત્સંગ સદગુરુ આદિને વિશે મહાત્મ્ય બુદ્ધિ આરાધે નહીં એ પણ વંચના બુદ્ધિ છે. ત્યાં પણ જીવ જો લઘુતા ધારણ ન કરે તો પ્રત્યક્ષપણે જીવ ભવ પરિભ્રમણથી ભય નથી પામતો. એમ જ વિચારવા કે છે વધારે લક્ષ તો પ્રથમ જીવને જો આ થાય તો સર્વ શાસ્ત્રાર્થ અને આત્મા સહેજે સિદ્ધ થવા સંભવે. આ વિનય ગુણ ઉત્તરાધન સૂત્રનું પહેલું અધ્યયન છે. આ પરિણમે પછી જીવ સમ્યક દર્શનને પાત્ર થાય છે. કહે છે જ્ઞાનીનો વિનય કરે સદગુરુ યોગે વંદન ક્રિયા તેહથી ફળ હોય જેહો રે યુગ ક્રિયા ફળ ભેદથી ત્રિવિધ અવંચક એહો રે વીર જિનેશ્વર દેશના. સદગુરુનો યોગ થાય પછી તેની આજ્ઞામાં મનોયોગ પ્રવર્તાવે તે યોગ અવંચક મનોયોગ. જ્ઞાનીની આજ્ઞાએ વચન અને કાયા પ્રવર્તાવે વંદનાદિ ક્રિયા વિનયપૂર્વક કરે તે ક્રિયા અવંચક. એટલે યોગ અવંચક ક્રિયા અવંચક. અને સદગુરુ સાચા હોવાથી જે પુણ્યરૂપ ફળ બંધાય તે પણ મોક્ષ માર્ગને અવિરોધક છે એવું ફળ તે ફળ અવંચક. એટલે સંસાર એને લીલો નથી રાખવો, હવે મોક્ષ માર્ગ આગળ વધવું છે. આ ભાવ સાથે ધર્મની કરણી કરી એ ક્રિયાવંચક, એ ફળ અવંચક. એમ યોગ ક્રિયા અને ફળ એ ત્રિવિધ અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દ્રષ્ટિમાં જીવ આવ્યો લેખાય. હજી આપણે ધર્મની કરણી કરીને વ્યવહારે સુખી થવાના ભાવ હોય એટલે હજી આ પહેલી દ્રષ્ટિમાં જ નથી આવ્યો જીવ. સમકિત તો બહુ દૂરની વાત થઈ. 13મી કડી ચાહે ચકોરતે ચંદ્રને મધુકર માલતી ભોગી રે તેમ ભવી સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત સંયોગી રે વીર જિનેશ્વર દેશના. અહીં અવંચક યોગનું દ્રષ્ટાંત આપે છે કે જેમ ચકોર પક્ષી ચંદ્રને જ ઈચ્છે, મધુકર એટલે ભમરો માલતીના પુષ્પમાં આસક્ત થાય, તેમ સદગુરુ યોગે વંદન ક્રિયા આદિ ઉત્તમ નિમિત્તને આ દ્રષ્ટિમાં વર્તો ભવ્ય જેવી સ્વાભાવિક રીતે જ ચાહે છે. એને સહેજે સહેજે આ બધું ગમતું હોય કે હું ભૌતિક માટે ધર્મની કરણી કરતો નથી, પછી પોતાનું એને વિશેષપણું ન ભાસે. એટલે કહે છે કે આ અવંચક યોગનું દ્રષ્ટાંત આપે છે કે ચકોર પક્ષી ચંદ્રને ઈચ્છે, ભમરો એ માલતી ફૂલને જ ઈચ્છે, એવી રીતે સદગુરુ યોગે વંદન ક્રિયા આદિ ઉત્તમ નિમિત્તને આ દ્રષ્ટિ વર્તો ભવ્ય જેવી સ્વાભાવિક રીતે જાય છે. ભાવપૂર્વક તન્મયપણે વંદનાદિ કરે છે. એટલે ઉઠબેઠ કરતો એમ નહીં, ભાવપૂર્વક, વેઠ ઉતારવા માટે નહીં, પૂરું કરવા માટે નહીં, માળા વગેરે જા ભાગ મણકા ભાગ પાછળ બીજું આવે છે એમ નહીં, વેઠ ન ઉતારે, અહોભાવથી કરે. આ અવંચક યોગથી ભાવમળ દૂર થાય છે. જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાના જે બીજ છે બધા એ ભેગા કરતો જાય. હવે જે આવે છે 14 ને 15મી કડી એ અવંચક યોગ તે પ્રગટે ચર્માવર્તે રહે. આ ચર્માવર્ત એટલે શું? અને આગળ પછી છે કે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રહે એટલે અપૂર્વ કરણ. એટલે જીવ અનાદિકાળથી અનંત પૂતગલ પરાવર્તન કરતો આવ્યો છે. તો આ ચર્માવર્ત એટલે શું, પૂતગલ પરાવર્તન એટલે શું, અને પછી અપૂર્વકરણ એટલે શું એ આપણે હવે અવસરે જોઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.